તમે તમારી રીતે કરો તો ઘણા યુવાનો ઘણા સમાજના આગેવાનો છે કે જે આગેવાની એના જો ને તો પૂરું કર્યા કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે. 25 કલાક ની ટાઈમ તાત્કાલિક એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીં ખાલી 1 જ કલાક ખાલી આરોપીઓને આપણને આપી દે 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. જાહેર થવું પડે કે આપણે ક્યાં બહાર લઈ નથી જવા. કોઈને કામ જ નથી કરવું બધાને બસ આમને નગર ફલાણી રચના કરીને એસઆઈટીની રચના કરીને હું કરી લીધું. નમસ્કાર મિત્રો, બગદાણા બબાલ મામલે ગાંધીનગરમાં કોળી સમાજના જે આગેવાનો છે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી તેમની આગેવાનીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ અને આખી બગદાણાને લઈ અને કોળી સમાજ હજુ સુધી આ બંને નેતાઓની આગેવાનીમાં જ ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યા હતા, પરંતુ હવે કોળી સમાજમાં અંદરો અંદર એવી ચર્ચા થઈ રહી છે અને આવી જ એક ચર્ચાનો કોલ રેકોર્ડિંગ વાયરલ થયો છે. ક્યાંક ને ક્યાંક હવે આ બંને આગેવાનોની સામે પણ સવાલો ઉભા કરવામાં આવે છે અને કોળી સમાજના અનેક આગેવાનો સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યાં મિત્રો બગદાણાની જ્યારે આખી ઘટના થઈ હતી અને ત્યારબાદ હીરાભાઈ સોલંકી મેદાનમાં આવ્યા હતા અને તેમની પાછળ અનેક કોળી સમાજના આગેવાનો તેમની આગેવાનીમાં મુખ્યમંત્રીને પણ મળ્યા. આખી બાબતને લઈ અને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ હવે આ આગેવાનો કોઈ પણ નિવેદનો નથી સામે આવતા અને આ તમામ બાબતને લઈ અને કોળી સમાજમાં હવે અંદરો અંદર ચર્ચા શરૂ થઈ છે. કોળી સમાજના 2 આગેવાનોનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. જ્યાં મિત્રો સૌપ્રથમ તે કોલ રેકોર્ડિંગ એમાં એવું છે, હું તમને કહી દઉં, પહેલા તો આપણે હીરાભાઈ ની અને પરસોત્તમભાઈ ની ધીરેજભાઈ ની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લેવા કે ભાઈ તમારી ત્યાં વસ્તુ હવે થાય છે કે નહીં થાય. બાકી તો આપણે આના કહી દે તો બધું થઈ જાય છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કઈ કરવું છે, પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને આપણે કરવાનું છે. પણ હવે કઈ નહીં કરે આમને કેટલા દિવસ કાઢવાના તમે ચાલો આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે ને, એવું એમ નથી કહેતો. પણ ક્યાં સુધી અત્યારે ક્યાં તમે હાસુ ના માનો અત્યારે કોઈ મોઢું દેખાડે રેકો નથી, બધા એમ જ કે કા મોટા ઉપાડે લઈને આવ્યા તો હું કરી લીધું. બરાબર છે. વેપારમાં તમે નામ ન નખાવી ગયા, અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે. વેપારમાં તમે નામ ન નખાવી ગયા, તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધું એનું. ના બરાબર વાત છે તમારી. તો હું આપણે તો ઓલા કોડે સાંભળવાનું પણ ને આમાં મેં તમને કીધું એમ કઈ ફાઇનલ નો આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? તો જવું છે ને કઈ નથી થાય એમ તો કરી નાખે નારાયણ તો એમ કે હવે અમારથી કઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો ઘણા સમાજના આગેવાનો છે કે જે આગેવાની જો એના જો ને તો પૂરું કર્યા કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું હતું. બધા હારે જ રહેવું છે, પણ કઈક ફાઇનલ તો થવું છે ને, મિટિંગ જ કરો છે. આ બધું ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય છે મનીષભાઈ. 24 કલાક સુધી 25 કલાક ની ટાઈમ તાત્કાલિક એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીં ખાલી 1 જ કલાક ખાલી આરોપીઓને આપણને આપી દે 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. જાહેર થવું પડે કે આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 કલાકમાં બધું ફાઇનલ થઈ જાય. તો પોલીસ ખાલી એમ કહે ને કે અમારે તેને નથી, ખાલી અમને આપી દે આરોપીને 1 કલાકમાં એનો ફેસલો થઈ જાય. 1 જ કલાક વધારે નહીં. એમ નહીં, પોલીસને પણ આપણે સવાલ કરીએ છીએ તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે એ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા પછી 1 કલાક આપણે આરોપીને આપી દે, આપણે મારી નથી નાખવાના. 1 કલાકમાં બધું ફાઇનલ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. તો કોઈને કામ જ નથી કરવું બધાને બસ આમને નગર ફલાણી રચના કરીને એસઆઈટીની રચના કરીને હું કરી લીધું. એટલા દિવસ ત્યાં હજી હમણાં કઈક વાત આવી કઈક જયરાજ નો ફોન હાથમાં ગયેલા જયરાજ ને જ્યાં લેવારે કરવાનો છે એનો ફોન લઈને મૂકી લેવાનો. અત્યારે સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે. જે કરવાનું છે નથી કહેતા આડું બધું ટૂંકમાં કોણીએ ગોળ લગાડી દીધો તમારે ગમે એમ કરો, તમે તમારા હાથમાં ક્યારે કઈ આવવાનું જ નથી.